જનગણના 2027ને લઈને રાજ્યમાં સ્વગણતરી અભિયાનને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસે પોતે ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસે જનગણના 2027 અંતર્ગત પોતાના કાર્યાલયમાંથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી સ્વગણતરી અભિયાનમાં સહભાગિતા નોંધાવી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું કે સ્વગણતરીની આ ડિજિટલ પદ્ધતિ અત્યંત સરળ, પારદર્શી અને ઉપયોગી છે. નાગરિકો ઘરે બેઠા સરળતાથી પોતાની વિગતો નોંધાવી શકે છે, જેના કારણે સમગ્ર જનગણનાની પ્રક્રિયા વધુ ઝડપી અને ચોક્કસ બનશે. તેમણે રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પણ સ્વગણતરી અભિયાનમાં સક્રિય રીતે જોડાવા અપીલ કરી હતી. સાથે જ નાગરિકોને સચોટ માહિતી આપીને સરકારની સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. સરકાર દ્વારા ડિજિટલ માધ્યમથી જનગણનાની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. વસ્તી ગણતરી 2027 માટે સેલ્ફ ઇન્યુમરેશન એક નવી પદ્ધતિ ભારત સરકારે વિકસાવી છે. આ ખૂબ ટ્રાન્સપરન્ટ, સરળ અને લોકો માટે અનુકૂળ છે. આ કરવાથી વસ્તી ગણતરીનો પ્રોસેસ ખૂબ ઝડપી થશે. અત્યાર સુધીમાં લગભગ 60,000 લોકોએ ગુજરાતમાં એનો લાભ લીધો છે. તમામ સરકારી કર્મચારીઓને પણ એમાં જોડાવા વિનંતી છે. અને લોકો જેટલી બધી સંખ્યામાં આમાં પોતાનો સેલ્ફ ઇન્વેસ્ટ કરશે એટલું જ વધારે કામ અમારું સરળ પડશે. આમાં ગુપ્તા પણ જળવાશે, ટ્રાન્સપરન્સી પણ રહેશે, કામ ઝડપી થશે.